પોઝિટિવ એટીટ્યૂડ કે હકારાત્મક અભિગમ રાખો. સ્વીકાર કરો કે દરેક વસ્તુ તમારા હાથમાં નથી. ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ કરો. ગુસ્સે થયા વગર એસર્ટિવ બનો. રક્ષણાત્મક, નિષ્ક્રિય અને ગુસ્સે થયા વગર તમારી લાગણી, તમારા અભિપ્રાયો અને માન્યતાઓને વ્યક્ત કરતા શીખો. દરેક વસ્તુમાં દરેક વ્યક્તિને હા પાડવી જરૂરી નથી. જ્યાં તમારો સ્ટ્રેસ વધતો હોય ત્યાં તમે ના પાડતા શીખો. તમારો શોખ અને ઇન્ટરેસ્ટ માટે પૂરતો સમય આપો. સ્ટ્રેસ ઓછું કરો. ડ્રગ્સ, આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારના વ્યસનનો સહારો ના લ્યો. વર્ક લાઈફ વચ્ચે બેલેન્સ રાખતા શીખો. પૂરતી મિનિમમ 6 થી 8 કલાકની ગાઢ નિંદ્રા લ્યો. નિયમિત કસરત, યોગ, જીમ, સ્વિમિંગ, સાયકલિંગ, જોગિંગ, વોકિંગ વગેરે કરો. મેડિટેશન, ધ્યાન, પ્રાણાયામ, જેનાથી તમારું માઇન્ડ રિલેક્સ થાય અને તમારો સ્ટ્રેસ ઓછું થાય એવું કરો. કનેક્શન, ફેમિલી, ફ્રેન્ડ્સ અને કલીગ સાથે ફેસ ટુ ફેસ મળવાની આદત રાખો, ઓનલાઈન નહીં. અને પ્રાયોરિટી, અગત્યના કામને પહેલાં પૂરા કરો, જેનાથી કરીને પાછળથી તમારે ટાઈમ મેનેજમેન્ટનો ઇસ્યુ ના થાય.